મહેસાણા બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો. વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીએ કર્યો હતો આપઘાત. કોલેજના માનસિક ટોર્ચરના કારણે કર્યો હતો આપઘાત. આ કેસમાં ધરપકડ કરાયેલા પ્રિન્સિપાલ સહિત 4 પ્રોફેસરને કોર્ટમાં રજૂ કરાયા છે. પોલીસે રિમાન્ડ નહીં માંગતા તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. બાસણા કોલેજની અંદર જે વિદ્યાર્થીની આત્મહત્યા કરી એ વિદ્યાર્થીના પિતા મહેસાણા ખાતે વકીલાત કરતા હતા અને હાલમાં તેઓ પાટણનું કામ વકીલાત કરે છે. અને એક એડવોકેટની દીકરી એ તમામ વકીલોની દીકરી સમાન હતી અને એને જ્યારે આવું આત્મહત્યાનું કૃત્ય કર્યું એ કૃત્યને અમે ઉકેલ કાઢ્યું અને સમગ્ર બાર એસોસિએશન દ્વારા એવો વિનંતીપત્ર મૂકવામાં આવ્યો કે ભાઈ કોઈ પણ એડવોકેટે આ કેસની અંદર રોકાવું નહીં, કારણ કે મરણ જનારની જે દીકરી હતી એક એડવોકેટની દીકરી હતી. માટે આપણે સૌ કોઈની ફરજ છે કે એડવોકેટની દીકરીના વૃદ્ધની અંદર આપણે વકીલાતનું નહીં. આપણે જ્યાં રજૂઆત કરવામાં આવી, રિક્વેસ્ટ કરવામાં આવી, તો શું એનું પાલન થયું ખરા? હવે જે મેં વિનંતીપત્ર બાર એસોસિએશને પસાર કર્યો એનું પાલન કરવું કે નહીં એ કોઈપણ એડવોકેટની પોતાની સ્વૈચ્છિક ઈચ્છા પર આધાર રાખે છે. કોઈપણ વ્યક્તિને ફરજ પાડી શકાય નહીં કે તારે વકીલ તરીકે રહેવાનું નહીં, જેથી વકીલે આત્મહત્યાના અવાજ પ્રમાણે દરેક વકીલે કામ કરવાનું હતું. એટલે કોઈએ કશું આમાં એડવોકેટ તરીકે જો રોકાયા હોય તો એ બાબતો બાર એસોસિએશન બીજું કશું કંઈ કરી શકતા નથી. જ્યારે વકીલ જે છે તો ન્યાય માટેની લડત હોય છે, અને બીજી વસ્તુ કે જો આ આરોપી છે એમના જ કોઈ પરિવારનો સભ્ય હોય તો એ તો અહીંયા આગળ વકીલ તરીકે આવી શકે ને. વકીલ તરીકે 100% આવી શકે, કોઈને વકીલ તરીકે રોકવા માટે અટકાવી શકાય નહીં. એટલા માટે કાયદાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા પછી અમે એવો ઠરાવ નથી કર્યો, પરંતુ માત્ર વિનંતીપત્ર કર્યો છે અને વિનંતી કરીને એડવોકેટને જાણ કરી છે કે મહેરબાની કરીને એડવોકેટની દીકરી જ્યારે મૃત્યુ પામી છે, આત્મહત્યા કરી છે, ત્યારે વકીલ તરીકે રોકાવું નહીં. મહેસાણા જિલ્લામાં આપણા ઘર આંગણે આ ઘટના બની છે, તો તેના વિશે શું પ્રતિક્રિયા આપશો? મહેસાણા જિલ્લામાં આપણા ઘર આંગણે જ્યારે ઘટના બની છે ત્યારે ઘટના દુઃખની વાત છે. જ્યારે કોઈ છોકરી અભ્યાસ કરતી હોય અને એને આવી આત્મહત્યા કરવી પડી હોય તો એની પાછળના કેટલાક કારણો હોય, તે કારણો કદાચ પોલીસની તપાસમાં ખુલવા પામશે. અને હું માનું ત્યાં સુધી એના પિતાએ જે ફરિયાદ કરી છે એ ફરિયાદમાં પણ તે સંબંધે આક્ષેપો કરેલા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.